આ 8 ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી। ગુજરાતના 33 જિલ્લા 250 તાલુકામાં છડેચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું, તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો? હે, તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે, હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો, એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ને પીઆઈ ની સામે। થરાદમાંથી, સાબરકાંઠામાંથી, બનાસકાંઠામાંથી, ભરૂચમાંથી નીકળેલો જે દારૂ, બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ, મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ, ખેડા અને બાલાસિનોર સુધી જાય છે, એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે? તમારું એસએસજી શું કરે છે? તમારું સ્ટેટ આઈબી શું કરે છે? તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે? તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે? તમારું ગૃહ વિભાગ શું કરે છે? ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે? ટાર્ગેટ કરવા હોય જિગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓના હાથો બનાવો છો। અરે શરમ આવવી જોઈએ તમને। હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સપોર્ટની ધમકી આપી જિગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો? તમારું તો આનાથી પેટનું પાણી બી નહીં હલે। મિસ્ટર સંઘવી, સમજી લેજો, ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે। તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયનની વાત કરે ત્યારે અમે ટંકાની ચોટ ઉપર સમર્થનમાં ઉભા રહીએ છીએ। પોલીસ તાનાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય, જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાનો મંચ હોય, અમે આ નાના કર્મચારીઓની પડખે ઉભા રહ્યા છે। તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે એમનો પક્ષ લેતા હોય છે। મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો। અને મેં શું કહ્યું હતું થરાદની મીટિંગમાં? જે પણ માણસો ખોટું કરતા હશે, કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, બિઝનેસમેન હોય, એડવોકેટ હોય, મીડિયા કર્મી હોય કે પોલીસ વાળો હોય, જે પણ ખોટું કરે એ ભોગવે। જે દારૂ, જુગાર, ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે। આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું।